એક તરફ ઠંડીનો પારો ગગડી રહ્યો છે અને બીજી તરફ કૃષિ કાયદાને લીધે ખેડૂતોના દિલમાં લાગેલી આગ વધારે ને વધારે આગળ વધી રહી છે અને આ આગ પર જ રોટલા શેકવાનું કામ કેટલાક રાજકીય પક્ષો કરી રહ્યા છે તેવું સરકારનું માનવું છે। સરકારે ખેડૂતો માટે કૃષિ કાયદો બનાવ્યો અને આ કૃષિ કાયદાને કારણે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે। ગુજરાતના ખેડૂતોને આ કૃષિ કાયદાનો કેટલો ફાયદો, આ તમામ બાબતે આજે ચર્ચા કરીશું કૃષિ પંચાયતમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું। આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને આપની સાથે હું છું જિજ્ઞા રાજગોર જોશી। અત્યારે હું આવી ગઈ છું મહેસાણાના બાસણા ગામ ખાતે। ચાલો જાણીએ અહીંયાના ખેડૂતો પાસેથી કે શું છે કૃષિ કાયદો અને શું છે તેનો ફાયદો। આપનું નામ શું છે? વિજયભાઈ। વિજયભાઈ, અહીંયા ખેતી કરો છો તમે? હા, ખેતી કરું। તમને ખબર છે કૃષિ કાયદા વિશે કંઈ? કૃષિ કાયદા વિશે તો ખ્યાલ નહીં, પૂરું એક જે આખું માળખું, અને એટલી ખ્યાલ આવે કે કૃષિ કાયદા બિલ ખેડૂતોએ માગ્યું નહીં અને સરકારે આપ્યું હોય, જેમાં પેલા 2000 નોખ છે ને પ્રધાન સન્માન નિધિમાં, તો એ ખેડૂતોએ નહીં માગ્યા। ખેડૂતોએ માગ્યો ખાલી પોષણ ભાવ। દાખલા તરીકે કર્મચારીને મોંઘવારી ભથ્થું વર્ષે વર્ષે આપેતા હોય, એ સરકારને ખબર પડતી હોય તો ખેડૂતને મોંઘવારી પ્રમાણે ભાવ આપવા પડે। સરકાર તો એવું કહે છે કે ટેકાના ભાવે જે ખરીદી થાય છે તે બંધ નહીં થાય। સરકારનો ઈરાદો હતો કે ખેડૂત વધુ સમૃદ્ધ બને, ખેડૂત ચાહે ત્યાં પોતાનો માલ વેચી શકે, પોતાનો પાક વેચી શકે, એટલા માટે આ કૃષિ કાયદાની જોગવાઈ કરવામાં આવી। વાંધો ખેડૂતોને ક્યાં પડી રહ્યો છે? વાંધો તો ખેડૂતોને એમાં પડે પોષણક્ષમ ભાવ મળતા। હવે તમે સરકાર એમ કહે કે ગમે ત્યાંથી ગમે ત્યાં માલ વેચી શકે ખેડૂતો, ચલો આજે એનો ભાવ વધુ આપશે ખેડૂતોને ફસલનો, તો એમાં વેપારી જે ખરીદનાર હ એ તમને વેટમાં ચોરી કરશે, તો એના ઉપર ક્યાં ધ્યાન પ્રતિબંધ રાખશે? પછી ખેડૂતો આજે એક બીજી ખેતી વિશે વાત કરીએ કે ડુંગળી 80 રૂપિયા કિલો હ, તમે કાલે જઈને જોજો, ખેડૂતને 60 રૂપિયા મળતા હોય ને તો ઘણા થઈ ગયા, નહીં મળતા। સરકારને નિયંત્રણ ત્યાં રાખવાની જરૂર હ કે ખેડૂતનો માલ કેટલામાં જાય હ, બજારમાં હું ભાવ વેચાય હે। આજે 30 રૂપિયા ખેડૂતને નહીં મળતા હોય ડુંગળીના કિલોના, અને 80 રૂપિયા બજારમાં વેચાય, તો ખેડૂતને 4 મહિના મજૂરી કરી હોય, પેલા 4 કલાક મજૂરી ના કરી હોય, એને 50 રૂપિયા મુનાફા મળવા જોઈએ। અત્યારે શું પરિસ્થિતિ છે અને જો કૃષિ કાયદાથી ફાયદો થશે કે નહીં એ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। અત્યારે કઈ પરિસ્થિતિ અને શું લાગે છે કે જો આ કાયદાને કારણે કયું કયું નુકસાન થઈ શકે છે? હા, અત્યારે હાલ તો નુકસાનમાં તો સરકાર બાંધછોડ કરી રહી છે કે ભાઈ મંડી બી ચાલુ રહેશે અને ઓનલાઈન ખરીદી પણ ચાલુ રહી શકે। જે મોટા ખેડૂતો છે એ કંપનીઓ ડાયરેક્ટ જે પ્રોસેસ કરનાર લોકો હશે એ ખરીદી શકશે, જ્યારે નાના ખેડૂત હશે 1 એકર કે 2 એકર જમીન હશે, એના 20 મણ કે 25 મણ ઘઉં પાકશે તો એ લેવા નહીં આવે અહીંયા, એને મંડીમાં જ જવું પડશે। જો આવી રીતે થોડા સમય પછી આ બે પ્રક્રિયા ચાલુ છે અને સરકારનો ઈરાદો બદલાઈ જાય કે ચાલો ભાઈ હવે કોઈ ખરીદતું નથી, મંડીઓ બંધ કરી દો, તો નાનો ખેડૂત ક્યાં જશે વેચવા? એટલે આ મોટું નુકસાન। મને એક વાત સમજાવો, મોટો ખેડૂત અને નાનો ખેડૂત કોને કહી શકાય? ખેડૂતની વ્યાખ્યા આપણા દેશમાં શું? એ ખેડૂત કે જેના પાસે બહુ મોટી જમીનો છે એ, કે પછી એ ખેડૂત કે જે બીજાને પોતાના ખેતરમાં કામ પર રાખી રહ્યો છે? આનાથી નુકસાન કયા ખેડૂતને થવાનું છે? જે નાના ખેડૂતો પોતે જાતે મજૂરી જ કરવાનો છે, મોટો ખેડૂત બહારથી મજૂરો લાવી સસ્તા દરે કે આદિવાસી વિસ્તારો લાવે કે બીજા કોઈ વિસ્તાર, તો એમનો ઓછા મહેનતાણે એ વધુ કમાણી કરશે। ખેડૂત એ ઘરે ઘરે બેસી રહી, ખેતરમાં કોઈ કામ કરવા જાય છે નહીં, કોઈ પાવડાથી પાણી કરશે નહીં, કોઈ ટ્યુબવેલ ચાલુ કરશે નહીં, કોઈ પણ ચાલુ નહીં કરી શકે, એ એના હુકમ પ્રમાણે કામ કરાવશે એ લોકોને પાસેથી। જેમ આપણે જિલ્લા કલેક્ટર હોય અને બીજા કર્મચારી કામ લેશે, એમ મોટો ખેડૂત કામદારો પાસેથી કામ લેશે। અને બીજો કયો ભય સતાવી રહ્યો છે? શેની નુકસાનીનો ભય સતાવી રહ્યો છે અહીંયા? જે ખેડૂતો જો અત્યારે દાખલા તરીકે રાયડાનો ભાવ 1000 રૂપિયા ચાલે છે, અને જ્યારે સિઝન આવશે ત્યારે 500 થી 600 મંડીમાં જશે। હવે ટેકાના ભાવને 700 ખરીદ્યા હોય તો દરેક ખેડૂતે પાસેથી 700 રૂપિયા લેવા પડે। એ આ પરિસ્થિતિમાં જે વચેટિયા જે એજન્ટ હોય છે ખેડૂતોના, જે ખેડૂતોના જે દાખલે આપણે શું
નાફેડ કહેવાય જેને એ લોકો દ્વારા ખરીદી કરે છે. એના જે કર્મચારીઓ હોય એ મૂળ વગદાર હોય તો એમને કમિશન આપીને મારું માલ બધો એમ નહીં વેચી મારો માલ ગમે તેવો હોય, સારો હોય કે ખોટો હોય તો છતાં એ લોકો લઈ લેવાના માલ તો ગમે ત્યાં વેચી શકાય એવું છે, તો પછી એની સામે શું વાંધો છે ખેડૂતોને? માલ તો અમારે વેચવા જવું પડે ને, ઓછો હોય તો મંડીમાં એને જે હરાજી કરનાર છે એની રિંગ બનાવી દે કે ભાઈ આટલાથી ઉપર માલ ખરીદી કરવી નહીં, તો ખેડૂત શું પોતાના ઘરે પાછો માલ લાવશે? પણ એ તો દેશમાં ગમે ત્યાં વેચી શકે છે ને. એ આટલું ભાડું ખર્ચીને કોણ વેચવા જશે? ત્યાં એ આટલું ભાડું ખર્ચીને એ વેચવા ક્યાં જશે? એ તો એનું એક એની મહેનતાણું ચડાવવા ઉતારવાનું, લઈ જવા લાવવાનું, પોતે જ્યાં જાય તો એનો ખર્ચો કેટલો લાગી જાય એને. અચ્છા, નીમ કોટેડ યુરિયા આપશે એવું પણ કીધું, અને એને કારણે ખેડૂતોને ઘણા બધા ફાયદા થશે. આનાથી શું ફાયદો થાય ખેડૂતને? યુરિયા ખાતરમાં તો અત્યારે 50 કિલોની થેલી આવતી, એટલે 215 રૂપિયા ભાવ હતો. આજે 5 કિલો ઘટાડી દીધું, 45 કિલો વજન કર્યું તો એ 270 રૂપિયા ભાવ કર્યો. એમાં કોઈ ફાયદો ખેડૂતને નથી. 5 કિલો વજન ઘટાડ્યું અને પૈસા વધારે, એટલે એમાં કોઈ ફાયદો નથી ખેડૂતને. એટલે નીમ કોટેડ યુરિયા શું હોય અને એનાથી ફાયદો શું થાય? યુરિયામાં એના ઉપર ચરાવવામાં કવર આવે, એટલે નીમ કોટેડ યુરિયા જ્યારે તમે નાખો ખેતરમાં એટલે ધીરે ધીરે પસરી અને છોડને એને પ્રોસેસ મળ્યા જાય. જેમ નાના છોકરાને આપણે જેમ ગઠ્ઠુથી આપીએ એમ એને ધીમે ધીમે ઓગળ્યા જાય અને એનો વિકાસ થાય છોડનો. એટલા માટે નીમ કોટેડ યુરિયા કામમાં આવે. પણ એટલે એનો ફાયદો ખરો? સરકારે તો એવું કીધું કે અમે તો એ આપવાના છે. ખરો, એનો ફાયદો ખરો નીમ કોટેડનો. પેલું સીધું જમીનમાં ઉતરી જાય જ્યારે ધીરે ધીરે પસરાઈ જાય. તો ખેડૂતોને કૃષિ કાયદાનો વિરોધ ક્યાં? કે આવા ઘણા બધા ફાયદાઓ પણ છે જો બીજી તરફ બેનિફિટ જોવા જાઓ તો. તમને ક્યાં નુકસાન દેખાય છે? જે વચેટિયા છે ને એ વચેટિયા એમનો સંગ્રહો કરીને ખેડૂતો પાસે સસ્તામાં લઈને પછી સંગ્રહો કરીને ફરીથી એ વેચાણ કરી એના ડબલ ભાવ લે. સરકાર તો એવું કહે છે કે કોંગ્રેસ વચેટિયાઓની પક્ષમાં છે અને વચેટિયાઓને બચાવવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે કોંગ્રેસ, એવો સરકારનો આક્ષેપ છે. તમારું શું માનવું છે? આ આક્ષેપ કેટલો સાચો? આ આક્ષેપ સરકાર જે કહી રહી છે કે વચોટિયા વચ્ચે છે, વચોટિયા કોણ? એ વચોટિયા એ જે નાના નાના વેપારી છે, જે ગંજ બજારની અંદર પેઢી લઈને બેઠા છે, નાના નાના કારખાનાવાળા, અને એ બધા વચોટિયા છે. એ બધા વચોટિયા કરતાં મોટા વચોટિયાની વાત સરકાર કરતી નથી. શું સરકાર એ કહેવા માગે છે કે આ જ્યારે કાયદો લાવી છે એમાં જે મોટી મોટી કંપનીઓ છે એ આવવાની કે નહીં? હા યા ના? આપ મને કહો, મોટી મોટી કંપનીઓ આવશે કે નહીં આવા કાયદામાં? આવશે કે નહીં? આવશે ને. તો એ કેમ આવે છે? નફો કરવા માટે કે નુકસાન કરવા માટે? નફો કરવા માટે જ આવે છે ને. કે જો ખેડૂતોની સેવા કરવા માટે આવે છે તો કાયદો બનાવવાની ક્યાં જરૂર છે? ખેડૂતોની સેવા તમારે જો કરવી જ છે તો આવડી મોટી મોટી કંપનીઓ છે એ ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપે, સારું બિયારણ આપે અને ખેતી માટે એને લોન આપે. આવું બધું કરીને પણ ખેડૂતોની સેવા તો કરી શકાય છે ને. શું કામ તમે મોટી મોટી કંપનીઓ? હવે જો સમજો, મેં હમણાં જોયું હતું કે પંજાબની અંદર અદાણી અંબાણીના મોટા મોટા ગોડાઉન એટલે અમારે અહીંયા રેવડા નહીં, અમારી કહેવતમાં સૌથી મોટા ગોડાઉનોથી 1000 ગણા મોટા ગોડાઉનો જે પંજાબમાં અદાણીને એ લોકો બનાવી રહ્યા છે. પણ ભાઈ, અદાણી અને અંબાણીની સામે આટલો બધો પ્રોબ્લેમ છે કોંગ્રેસને, પણ હું સવાલ એ પૂછીશ કે અદાણી ને અંબાણી તો પહેલેથી હતા, એવું તો હતું ને કે કઈ ધંધો ચાલતો નતો? 2014 થી પહેલા પણ કામ તો ચાલતું જ હતું ને. એ વખતે ચાલતું હતું. ત્યારની જે સરકાર હતી એ ધ્યાન ખેડૂતોનું રાખતી હતી. અત્યારની સરકાર શું કરે છે? અદાણી અંબાણીનું ધ્યાન રાખે છે. બેન જો પ્રાઇવેટ સેક્ટરમાં અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદની અંદર જે એરપોર્ટ છે એનું નામ બદલાઈ ગયું, અદાણી એરપોર્ટ થઈ ગયું. જો મોદી સાહેબ એમ કહેતા હતા કે હું સરદાર વલ્લભભાઈ પટેલ માટે આટલું બધું કરું છું તો એમના સ્ટેચ્યુ છે તો કેમ નામ બદલવું પડ્યું? એટલે પ્રાઇવેટ સેક્ટરમાં જવાથી ખેડૂતોને ભય છે. નુકસાન થશે, જોરદાર નુકસાન થશે અને બહુ મોટું નુકસાન થશે. ફાર્મિંગ એક્ટનો કાયદો, એપીએમસી એક્ટનો કાયદો, આ બહુ ખરાબ કાયદો છે. ફાર્મિંગ એક્ટની અંદર એવું છે કે પહેલાની સરકારે એમ કીધું હતું કે ઘઉં, ડાંગ આ બધાનો સંગ્રહખોરી ના થઈ શકે. આ હવે કેવું લાવ્યું છે ખબર છે? આ બધાનો સંગ્રહખોરી તમે કરો, તમારી ઈચ્છાઓ એટલી કરો, જોરદાર કરો. નાના નાના ખેડૂતોને ઘઉં અને બાજરી, એક એક્ઝામ્પલ તરીકે છે, આ કાકા અમારા ભાઈથી ઘઉં 4 રૂપિયા ખરીદશે, પછી એનો સંગ્રહ કરી નાખ્યો. ડાંગ 4 રૂપિયા ખરીદી એનો સંગ્રહ કરી નાખ્યો. જ્યારે ખેડૂત વેચવા આવશે એટલે સસ્તા ભાવે લેવામાં આવશે અને જ્યારે એમના મોટા મોટા મોલોમાં વેચવામાં આવશે ત્યારે મોંઘા ભાવે વેચવામાં આવશે. એટલે એમાં 3 માણસ મળે છે. એક ખેડૂત, એક વચોટિયો નાનો વેપારી અને ત્રીજો અમે ગ્રાહકો.
આપણે દરેક લોકો આમાં લૂંટાવાના છીએ. એટલે આ ખેડૂતોનો જે વિરોધ છે સાચો છે, 100% છે. તો કેમ આ કૃષિ મંત્રી છે એ કેમ જાહેર ડિબેટ કરવા આવતા નથી? એ રોજ ટીવીમાં વાત કરવા માટે તો ઘણી બધી વખત બોલાવ્યા ને સરકારે, પણ વાત જો કિસાનો છે એ કહે છે કે અમે અહીંયાથી ટસના મસ નહીં થઈએ, કૃષિ કાયદો પાછો ખેંચો. સરકાર કહે છે કે કૃષિ કાયદો હવે પાછો નહીં ખેંચાય. કંઈક તો વચ્ચેનો રસ્તો કાઢવો પડશે ને બેન. વચ્ચેનો કોઈ રસ્તો જ નથી. અમે માગ્યું નથી, કેમ અમારા ઉપર જબરદસ્તી ઠોપવામાં આવે છે? દેશમાં 250 ખેડૂત છે એ વિરોધ કરે છે, આવી કળકળતી ઠંડીમાં વિરોધ કરે છે. કેમ કરે છે? કેમ કે એમને ખબર છે કે શું થવાનું છે. અને બહુ મોટી બેન, જો મોટી મોટી કંપની આવશે, તમારે ઉત્તર ગુજરાતની જ વાત કરું, પેપ્સિકો કંપની 4.50 કરોડ, એ જે 4.50 રૂપિયા જે બટાકા લેતા હતા એનું બહુ મોટું કૌભાંડ છે. એ બધા જગજાહેર છે, બધા લોકો જાણે છે. શું થયું બેન? હવે બીજું, આમાં સરકાર એમ કહે છે કે તમને કોઈ નુકસાન નહીં થાય. બેન, તમને એ ખબર છે કે સરકાર જે વાત કરે છે એમાં અમે ખેડૂતો નહીં ફોજદારી કેસ કરી શકીએ. અમારે સૌથી પહેલા અમારા ભાઈ, ચલો કોઈ કંપની આવી, સરકાર જવાબદારી લેવા તૈયાર છે. આ કંપની આવી તો એની જવાબદારી હું લઉં છું કે અમારા જોડે અન્યાય કરીને જશે તો સરકાર એના પૈસા આપશે. આ કંપની આવી તો અમારા ભાઈ કંઈ કૌભાંડ કરીને ગઈ, જે થતું જ આવ્યું છે કૌભાંડ, કોન્ટ્રાક્ટ પાછો પણ ખેંચી શકે. જો કોઈ ખેડૂત ચાહે, આજે જ મોદીજી બોલ્યા કે ખેડૂત ચાહે તો એ કોન્ટ્રાક્ટ પાછો ખેંચી શકે છે. એ ખેડૂત ઉપર છે. બેન, દેશના કાયદામાં બંધાયેલું છે કે સીધી કોર્ટમાં અરજી થાય અને કરવું, પણ એ તો વચ્ચે લાય જ નથી. તમારે મળવું પડશે, પહેલા પ્રાંત અધિકારી પાસે કમ્પ્લેન કરવી પડશે, પ્રાંત અધિકારી પાછી કલેક્ટર પાસે જવું પડશે, અને કલેક્ટરમાં ખેડૂત જાય તો એનો ચપરાસી એને બહાર કાઢી નાખે છે. ક્યાંથી સાંભળવાનું? તો ખેડૂત એટલો તો બિચારો મજબૂત છે નહીં કે છેક સુધી જવાનો છે. એટલે અમારું કહેવું છે કે આ 3 કાળા કાયદા પાછા લો અને જેમ ચાલે છે એમ ચાલવા દો. મંડી એક્ટનો કાયદો. ટેકાના ભાવે અત્યારે કઈ રીતે ખરીદી થાય છે એ મને કહો. ટેકાના ભાવે બેન એ રીતના ખરીદ્યા કે એમાં બિલકુલ ભ્રષ્ટાચાર ચાલે છે. બધાને જાહેરાત કરવાની કે ભાઈ તમારો માલ લાવો, સારો માલ ખરીદી લેવાનો, અને પાછળ થોડો માલ પડેલો હોય તો કે ભાઈ તમારા માલમાં ભેજ છે, તમારા માલમાં માનો કે રાયડો હોય તો રાયડામાં તેલ નથી, આવું કરી ખેડૂતનો માલ પડ્યો રહેવા દેવાનો. 4-6 દિવસે માલ પડ્યો રહે, 4-6 દિવસે માલ પડ્યો રહે, અને પછી એના એ બીજો વેપારી આવી અને પેલું માગ્યું એનાથી સસ્તા ભાવે લઈ જાય. એટલે ખેડૂતને નુકસાન છે, બરાબર. પછી માનો કે નાનો ખેડૂત ખરો, એને માલ વેચવા જવું હોય તો 20 કિલો હોય તો આ એપીએમ બજારમાં જઈ અને ગમે તે પેઢી આગળ મૂકીને 20 કિલો માલ ખરીદી શકે. જ્યારે આ કંપનીઓ કરી છે તો 20 કિલો માલ એનો કોઈ લે નહીં. વીજળી પાણીની સુવિધા કેવી છે અત્યારે અહીંયા? વીજળી પાણી તો રેગ્યુલર મળે છે 8 કલાક, બરોબર. પણ જે પાછળથી નવા કનેક્શન આપ્યા એના મીટર ઉપર ભાવ કરી નાખ્યા છે. એ મોટું નુકસાન છે ખેડૂતોને. એનાથી એ અમારો જે ઉત્પાદન ખર્ચ ઘણો વધી જાય છે. અત્યારના સંજોગોમાં જો તો 1000 ફૂટથી પાણી માર ખેંચવું પડે છે, 85ની મોટર મૂકવી પડે છે. 1 મહિનામાં 8 કલાક પાવર આવે છે. એ તો એનું બિલ અમારે લગભગ 20-25 હજાર રૂપિયા આવે છે 1 મહિનાનું. અને સામે એટલી ખેડૂતો પાસે તે કલાકના એક પ્રમાણે ₹300 લઈએ કલાકના, તો પણ એ અમે પરવડે એવું નથી. એટલે રાત્રે ખેડૂતોએ ન જવું પડે અને એટલા માટે વીજળી આપવામાં આવશે એવી ઘણી બધી જોગવાઈઓ છે, પણ તેમ છતાંય ખેડૂતોને આ કાયદા સામે વાંધો ક્યાં આવી રહ્યો છે? હજી રાત્રે તો વીજળી આવત છે, દિવસે આવે તાણે ખ્યાલ આવે. આવું કાનૂન બિલે આજે સરકાર કે ફાયદા છે, અને જ્યારે આવે જેમ પેલા મિત્રને કીધું કે અમારે જરૂર નહીં ચો આપવા, અમારી માગણી નહીં ખેડૂતોની, સતો કાયદા કાનૂન બિલ લાવ્યા. હવે એવું લાગે છે કે ચલો સરકારે કાયદો તો લઈ આવ્યા છે, ગુજરાતના ખેડૂતોને ખરેખર એનાથી નુકસાન થવાનું છે કે બીજા રાજ્યોના ખેડૂતોને જ માત્ર નુકસાન છે? તમને લાગે છે? દરેક રાજ્યોના ખેડૂતને નુકસાન થાય, કારણ કે ખેડૂત એ તો કોઈ બી રાજ્યનો હોય તો ખેડૂત જ છે, બરાબર. ટેકાના ભાવે ખરીદી અને એપીએમસી બંધ નહીં થાય એ વાત તો ચોખ્ખી સરકારે કહી દીધી છે. તો પછી ગુજરાતના ખેડૂતોને તો ક્યાં વાંધો આવે? કેટલી ટેકાના ભાવે ખરીદી થતી હોય છે અહીંયા? કહેવામાં તો બેન બોલવામાં હું જાય. હું પણ આજ તમારી ટીવી ચેનલની માધ્યમથી ગમે એ બોલું તો ભલે કામ થઈ જવાનું. કામ કરવાથી કામ થાય, બોલવાથી તો થતું નહીં. સરકાર કે આમાં ફાયદા, અને જે જ્યારે પ્રચલિત થશે ત્યારે ખબર પડે. જીમ કાકાએ કીધું કે કોઈના ફાઇન માપનો કૃષિ પેદાશ હોય તો ફેક્ટરીવાળા લેવાના. સતો આજે અમે 10 કિલોમીટર 11 કિલોમીટરે જઈને વેચાણ એપીએમસીમાં કરીએ, ત્યારે કંપનીવાળો અમને 50 કિલોમીટર બોલાવશે, તમારે જવું પડશે. એવી અમારી ખેડૂતની મજબૂરી થશે. એ સરકારને નહીં ખબર. હા, 50 કિલોમીટર અમને બોલાવશે ને તો અમારે 50 કિલોમીટર અમારી ફસલ વેચવા માટે જવું પડશે બેન. પણ એ તો ફાયદો જ થાય ને, જો તમે બહાર પણ વેચવા જઈ શકતા હો, ગુજરાતની બહાર પણ તમે વેચી શકતા હો બીજા રાજ્યોમાં, તો એ ફાયદો ન થાય? નહીં, આ બધી હિટલરશાહીની વાતો ખર્ચા પર. આવું 50 કિલો આજે 10 કિલોમીટરની જગ્યાએ 50 કિલોમીટર અમારે જવું પડે મુસાફર આ સાધન લઈને,
તો અમને ખર્ચા ભરવાના બધી પણ જે કોન્ટ્રાક્ટર હશે તે તમને સમજ પણ આપશે. પણ કોન્ટ્રાક્ટર તમને એનું વાતાવરણ, એની અનુકૂળતા પ્રમાણે તમને કહે છે કે તમારે આ પ્રકારનું જ વાવેતર કરવાનું છે અને એ કોન્ટ્રાક્ટર મુજબ જ તમે વાવેતર કરો છો તો એનો ફાયદો નહીં થાય શું? જે ભાઈને વાત કરી આલુ વિશે, આલુના આવો બનાવ બન્યો હતો પેપ્સિકો કંપનીનો. એક લોખંડનું કડું લઈને આવ્યો, ખેડૂતોનો બટાકો કે આની અંદર ના જાય તો તારો પાસ, આવું કડું મોટું લઈને આવ્યો, બટાકો અંદર જતો રહ્યો. એને કેસ, ખેડૂતોએ કેસ કર્યો એનો. પછી ખેડૂતોને બહાર ખુલ્લા બજારમાં વેચાણ તો કરી દીધું. એક પેપ્સિકોલાવાળાએ કેસ કર્યો ખેડૂતો ઉપર. તો એ વખત તો ચૂંટણીઓના લીધે પછી કંપનીવાળા ફાઈન કેસ ખેંચાવડાવી લીધો. તો આવા પ્રશ્ન ઊભા થવાના છે. અને આમાં તો સુધારામાં એવું હોય કે ખેડૂત કોર્ટમાં પણ ના જાય કે તો બેના લોકશાહી કહેવાય, શું કહેવાય? ચોપડી, જેમ ચોપડી લોકશાહી કાનૂન બધું હોય ને એ બધું ચોપડી હબ્યા. ચલો એપીએમસી બંધ નથી થવાની, ટેકાના ભાવે બંધ નથી થવાનું, તો ક્યારે કેવી રીતે? થવાનું એ પણ તમને કહી દઉં. કોઈ બી વ્યસન જેવું, હા, જ્યારે થોડી કાનૂન બિલની વ્યસન થવા મળશે ને એક એપીએમસી ઓટોમેટિક ભાજે પડશે. તમે આખો દિવસ દુકાન લઈને બેહો ને તમને 1000 રૂપિયા ના મળે, કોઈ આવે ના, ઓછું આવે, ભલા આવે, થોડા આવે, નેના ખેડૂતો આવે, તો તમે કંટાળી શું કરવાના? સરકારને નહીં કહેવું પડે કે એપીએમસી બંધ કરો. તમે ઓટોમેટિક, સરકારનો કાયદો જેવો હક, એ એપીએમસી ઓટોમેટિક બંધ થઈ જશે. ખરીદનાર જે ત્યો એમને આમ લાવી દે, કંપનીવાળા લઈ જાય. હોશિયાર માણસ, જે કોઈ હોશિયાર છોકરું હોય તો કંપનીવાળા નોકરી લઈને એ રીતના એપીએમસીમાંથી હોશિયાર માણસ ખરીદી લઈને એમના ત્યાં નોકરી લગાવી દે. એપીએમસી સરકારને નહીં બંધ કરો, ઓટોમેટિક એના કાયદાના મુજબથી જ બંધ થઈ જાય. એટલે હું જેટલું સમજી શકી છું, એક બહુ સિમ્પલ ભાષામાં કહું તો કે મફતનું એક ચવાણું તમને ચાખવા માટે આપ્યું અને તમને કહ્યું કે આ ખાઓ. એ ચવાણું તમને દાઢે વળગ્યું તો પછી એના ધીરે ધીરે પૈસા લેવામાં આવ્યા. એવું ક્યાંક ને ક્યાંક ભય લાગી રહ્યો છે ખેડૂતોને કે પહેલા આ બતાવવામાં આવી રહ્યું છે, પછી એપીએમસી ઓટોમેટિક બંધ થઈ જશે કારણ કે કોન્ટ્રાક્ટરનો રાજ આવી જશે અને તેને કારણે ખેડૂતોને મુશ્કેલી થઈ શકે છે. કાકા, હું સાચું સમજી છું કે ખોટું સમજી છું? બિલકુલ સાચું સમજ્યા છે. કોન્ટ્રાક્ટરના રાજથી શું બીજું નુકસાન? બીજું નુકસાન તો એ પોતાને જે વસ્તુ વવરાવી ઉત્પાદન કરાવવું હોય એ જ ઉત્પાદન કરાવી શકે. ખેડૂતને ઊંચા ભાવનું કોઈ વાવેતર કરવું તે કરી ના શકે. દાખલા તરીકે જીરું વાવવું હોય અને એ અમને ના વાવવા દે તો અમને મુશ્કેલી પડે ને, ઉત્પાદન ના લઈ શકે જીરાનું. એટલે એનું ઉત્પાદન જીરાનું વધારે થતું હોય ને રેડાનું ઓછું થતું હોય, જીરામાં ભાવ વધારે મળતો હોય, પેલામાં ના મળતો હોય, તો એ કઈ રીતે શકવાનો છે? એટલે આ ત્રણ કાયદા હવે પાછા તો ખેંચાય એવું લાગતું નથી. અને લાગતું નથી કે દિલ્હીમાં તો ખેડૂતો અત્યારે આંદોલન કરી રહ્યા છે. ગુજરાતના ખેડૂતોને બહુ વાંધો નથી એવું લાગે છે ક્યાંક? એવું નહીં, ઘણા ખેડૂતો ગયા છે વાંધો છે એટલે આજે પહોંચી ગયા છે. હજી બીજા 6મી તારીખ શંકરસિંહ વાઘેલા પણ એમના ખેડૂતો લઈને ત્યાં જવાના છે. બરાબર, જે શંકરસિંહ વાઘેલાએ કીધું 6મી તારીખથી અમે એમ કંઈ દિલ્હી જઈશું, તે કંઈ ગુજરાતના ખેડૂતોનો કૃષિ બિલથી ફાયદો હોય એવું નહીં, કૃષિ બિલથી નુકસાન જ છે. અને એક બેન સામાન્ય વાત છે કે અમે અહીંથી 15 કિલોમીટર વેચવા જઈએ તો 20 કિલોનો 20 કિલોનો લઈ જવાનું ટ્રાન્સપોર્ટેશન 15 રૂપિયા ચાલે. આમ જો અહીંથી અમારે અમદાવાદ લઈ જવું હોય તો કેટલું જ લાગે? એક કંપનીવાળો કે તેવા લાવો તો કંપનીવાળો ટ્રાન્સપોર્ટેશન ભાવ નહીં આપવાનો, ટ્રાન્સપોર્ટનો ભરીએ અમે તો એને માલની મૂળ કિંમત આપશે. પણ અમને જે અમે ઘર વગર જે એપીએમસીમાં લઈ જઈએ અને 15 રૂપિયા મને આપી દઈએ તો ગમે તે ઉટલારીવાળો ટ્રેક્ટરવાળો લઈ જાય. બરાબર, અને એ અમારું 5 કે 10 કિલો 5 કે 10 મણ હોય તો એ લઈને થોડો અમદાવાદ જવાનો. એટલે એ બી એપીએમસીમાં ધીમે ધીમે બંધ તો થવાનું જ છે. એપીએમસી બંધ નહીં થાય તો એનું કરવું પડશે વેપારીઓને. પણ કોન્ટ્રાક્ટર તમને સમજણ આપે કે આ પ્રકારનું વાવેતર કરો, આનાથી કોઈ ના કોઈ ફાયદો ના જ નહીં, એવું ના ચાલે. એ કોન્ટ્રાક્ટર ક્યાંય વવાય નહીં અને એમાં ખેડૂતને ફાવડ પણ ના રહે. ખેડૂતો એની પોતાની મરજી મુજબ જે વાવે એમાં જ ભાવ લઈએ કે એટલે કોન્ટ્રાક્ટર કહે તો વાય ને એમાં કોઈ ખેડૂતનો ફાયદો પણ નહીં. બીજા ઘણા બધા પ્રશ્નો છે, શું કહેવા માંગો છો તમે કે ટેકાના ભાવે પણ ખરીદી થતી રહેશે, એપીએમસી પણ બંધ નહીં થાય, ખેડૂત જ્યાં ચાહે ત્યાં પોતાનો માલ વેચી શકે છે, પાક વેચી શકે છે, પછી તેમ છતાંય
કેમ રાજકીય રોટલા શેકવામાં આવી રહ્યું છે? ભોળા ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો આરોપ કેમ લાગે છે? બેન, ભોળા ખેડૂતોને ગેરમાર્ગે તો દોડવામાં આવતા જ નથી. સૌથી તો પહેલી વાત એ કે આપણા દેશના ખેડૂતો એટલા બધા ભણેલા ગણેલા હોતા નથી. જ્યારે આ વસ્તુમાં પ્રાઇવેટ કરાર કરવાનો છે, પહેલો ઇંગ્લિશમાં કરવાનો છે. એ વાત સાચી છે કે ખોટી? પહેલો જે કરાર કરવામાં આવશે અંગ્રેજીમાં કરાર કરવામાં આવશે. મારા ભોળા ખેડૂતો, અમે લોકો એટલા બધા અંગ્રેજી ભણેલા નથી. હવે અમે જે નવી પેઢી છે, મારા છોકરાઓ જે છે અંગ્રેજી જાણે છે. બીજું, આપે કહ્યું એપીએમસી બંધ થશે. એપીએમસી બંધ ક્યારે થશે એ બહુ મુખ્ય કારણ હું તમને સમજાવું. પ્રાઇવેટ એપીએમસી ઊભા થશે. નાના નાના વેપારીઓ કોઈ પ્રાઇવેટ એપીએમસી ઊભા નહીં કરે. એના માટે મસ્ત મોટા રૂપિયા જોઈએ, 100 થી 200 કરોડ રૂપિયા જોઈએ. એ મોટી મોટી જાયન્ટ કંપનીઓ એપીએમસી કરશે. એના પછી હું મારા બટાકા લઈને ત્યાં જઈશ એટલે મને પહેલી વખતમાં એપીએમસીમાં 1400 રૂપિયા મળશે. એટલે પ્રાઇવેટ એપીએમસીમાં મને 1500 રૂપિયા આપશે. એટલે અમારે જે એપીએમસીમાં અત્યારની હાલની એપીએમસીમાં જે લોકો બેઠા છે એ ધીમે ધીમે બંધ થઈ જશે. મોટી કંપનીઓનો તો કોઈ ફરક પડવાનો નથી, કારણ કે જીઓએ જે મોબાઈલ સિસ્ટમમાં આવ્યું હતું એ રીતનું સેમ થવાનું છે. પહેલાં વાપરો, મફત કોલ કરો, મફત ઇન્ટરનેટ વાપરો અને પછી સીધું જ બધાને દાઢે વળગે એટલે લાવો હવે પૈસા. આ વસ્તુ પ્રાઇવેટ એપીએમસીમાં થવાની છે. આ સૌથી મોટું કારણ આ જ છે. જો પ્રાઇવેટ એપીએમસીમાં આ રીતે આવશે એટલે હાલની આપણી જે એપીએમસીઓ છે એ એપીએમસીઓ બધી બંધ થઈ જશે. પણ સરકારે તો કીધું છે, ચલો તમે જે તર્ક આપી રહ્યા છો, પણ હવે શું લાગે છે આની મડાગાંઠ કેવી રીતે ઉકેલાશે? કારણ કે કોંગ્રેસ અને લેફ્ટ પર તો સરકારે આરોપ લગાવી દીધો અને જે કિસાનો બેઠા છે એ તો હજી ત્યાં ટસના ટસ. આનું નિરાકરણ કઈ રીતે આવશે એ કોઈ બતાવશે? આનું નિરાકરણ કોઈ રીતે નહીં આવે. સરકારને ઝૂકવું પડશે. સરકાર તાનાશાહી કરી રહી છે, હિટલરશાહી કરી, એને ઝૂકવું પડશે ને ઝુકાઈને રહીશું. અને સરકાર જો એમ કહેવા માંગતી હોય ને કે ખાલી હરિયાણા અને પંજાબના ખેડૂતોને જે કાયદો નડે છે, તો મારી સરકારને ચેલેન્જ છે કે ખાલી 7 દિવસ માટે આખા ભારતની રેલવે ચાલુ કરીને બતાવી દો અને પછી ખબર પડે કે કેટલો વરઘોડો ઘેર મોટે આવે છે. એક આખું દિલ્હી ઘેરી લે એટલી તાકાત દેશના ખેડૂતોમાં છે. જો ખેડૂત ખેતી કરવાનું બંધ કરી દેશે ને તો આ ખાવાનું બંધ થઈ જશે. એ લોકોને ખબર પડી જશે ખેડૂતો જોડે મજાક નહીં ચાલે અને ક્યારે બી એને બરદાસ્ત નહીં કરી લેવામાં આવે. એટલે સરકારને ખુલ્લી ચેલેન્જ છે કે કોઈ પણ રીતે તમારો આ જે અહમ અને તમારો જે ઘમંડ છે ને એ છોડીને અને ભોળા ખેડૂતો વિશે જો તમે કાયદો લાવો છો, રિક્વેસ્ટ છે કે પાછો લઈ લો તમે. ગુજરાતના ખેડૂતો કેટલા સમૃદ્ધ છે? ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ છે ખરા? ના, ગુજરાતના ખેડૂતો કેવા સમૃદ્ધ છે? અત્યારે કેટલું મળી રહે ખેડૂતને? સારું મળી રહે છે પોતાનું? કશું જ મળતું નહીં. જે ખર્ચો કરે ખેડૂતને એનું પોષણ ભાવ મળતા નહીં. એને મજૂરીમાં જ બધું પૂરું થઈ જતું હોય છે અને ખેડૂતને તો શરૂઆત શૂન્ય જ હોય. આજે પાક વીમાની રકમો ને એ બધું જે હોય છે આવી જાય છે ખરું? ઉત્તર ગુજરાતમાં તો પાક વીમાની યોજના છે જ નહીં. અને તેમ છતાં આજે 15 વર્ષ પહેલા ઘઉંના 300 રૂપિયા ભાવ હતો, આજની તારીખમાં પણ 300 જ ભાવ છે. બરાબર. આજથી 15 વર્ષ પહેલા 300 હતો અને અત્યારે 300, તો ખેડૂતો મોંઘવારી કેમ મળી? સારું વાવેતર કરી શકશે ખેડૂત અને એ ક્વોલિટી મુજબનું એને વળતર પણ મળશે એવું નથી લાગતું? પહેલાં તો મંતવ્ય ન્યૂઝના માધ્યમથી આપના પ્રેક્ષકોને એક વાત કરવા માગીશ કે જ્યારથી આ કેન્દ્ર સરકારમાં બીજેપી સરકાર બેસી છે ત્યારથી બધા તકલકી નિર્ણયો કરવાનું એમને ચાલુ કર્યું છે. એમને એ ખબર નથી પડતી કે આવડી મોટા લોકશાહીની અંદર, દેશની અંદર પેલા તો નોટબંધી લાયા, કોઈ તર્ક વગરની નોટબંધી લાયા, કોઈ વ્યવસ્થા વગરની નોટબંધી લાયા. એનાથી લોકોને માર પડ્યો, ખેડૂતોને માર પડ્યો, બિઝનેસમેનોને માર પડ્યો. પછી તરત જીએસટી લાયા, જીએસટીની અંદર પણ લોકોની કમર તૂટી ગઈ. પછી કિસાન કાનૂન બિલ લાયા કે જે એકદમ કાળો કાયદો કહી શકાય. તો એક પ્રોપર વ્યવસ્થા ઊભી કરવી પડે, કમિશન બેસાડવું પડે, લોકોના ઓપિનિયન લેવા પડે, કોઈ સંસ્થા માટે 2-4 વર્ષ સર્વે કરાવવા પડે. આ તકલગી વિચારો, તકલગી નિર્ણયો આવી રીતે થોપી ના બેસાય લોકોની ઉપર. અને બીજી વાત રહી કે મોદી સાહેબ કદી પણ ખેતી કરી નથી. એમને ચા વેચી છે, પોતે કન્ફેસ કરે છે, તો કદી ખેતી જ નથી કરી. તો એમને કેવી રીતે ખબર પડે કે કેટલા ભાવ મળવા જોઈએ, કે ખેતી થાય, શું થાય? એટલા બિલકુલ આ ગેરવ્યાજબી વાત છે. એમ તો સાહેબ રાહુલ ગાંધી સાહેબે પણ ક્યાં ખેતી કરી હતી અને એમને કેવી રીતે ખબર હોય? તમે આ કેવી રીતે આરોપ લગાવી શકો? રાહુલ ગાંધીજી ખેતી નથી કરી, તમે સમજી શકો છો. તો મોદી સાહેબ પણ ક્યાં ખેતી કરી છે? પણ એમના સાથે સંકળાયેલા એમના સલાહકારો હોય, એમના તર્ક ઉપર. કૃષિ કાયદો લાવવા માટે ખેતી કરવી થોડી જરૂરી છે? કૃષિ કાયદો લાવવા માટે ખેતી કરવી કેટલી જરૂરી? પણ તેની સાથે મને એ કહો કે આની મડાગાંઠ કેવી રીતે ઉકેલાશે? અને બીજી વસ્તુ કે જો અહીંયા સરકારના કોઈ મંત્રીઓ કે આવ્યા હોત અને આ કૃષિ કાયદાની પ્રોપર સમજણ આપી હોત ખેડૂતોને, તો ખેડૂતો સમર્થન કરતા શું આનું? સમજણ આવું એ તો એને અભ્યાસ ચાલુ જ કરી દીધો. રાજકીય પક્ષો એમના જે રાજ્યમાં એમની સરકાર હોય ને ત્યાં ખેડૂતોને સમજાવવાનું કાર્ય ચાલુ જ કરી દીધું હોય. ખોટી વાહિયાત વાતો સમજાવવાથી તો કોઈ ફેર પડવાનો નહીં. તમે એટલું તો કરો કે જે તમે એક મુદ્દો આપ્યો હતો કે 2022માં ખેડૂતોને દૂધના ભુગતાન હમ દેંગે,
તો એ ચાલુ કરો, પછી લાવો કાનૂન બિલ. પણ આજે તો પૈસા પણ નાખ્યા ને અટલજીના જન્મદિન પર બધા ખેડૂતોના ખાતામાં. એ તો આરે 2,000 રૂપિયા આરા જે ચૂંટણી પહેલા મોદી સાહેબને જાહેર હતા પ્રધાનમંત્રી એ બધા પૈસા આવે છે ખરા? આવું એ તો બોલ્યા અને એટલો વિશ્વાસ હજી તો અમારે તો બધા આખા હિન્દુસ્તાનનો તો હજી તો દેવું હ મોદી સાહેબ ફાય 15 લાખ અમે દરેક માગીએ છીએ હજી પણ અમે હવે જે દેશનો પ્રધાનમંત્રી બન્યો જેને અગાઉ આવી જાહેરાત કરી કે હું દરેક કાણું નાણું ચોકણ હકારું નાણું નોટબંધીમાં આવ્યું કાણું નાણું એક પણ નહીં આવ્યો, એક પણ રૂપિયો નહીં આવ્યો. તો હજી આવડો દેશનો વડાપ્રધાન આવું જુઠ્ઠું બોલ 15 લાખ રૂપિયા આપીશ સતો આપ્યા નહીં તો બેન આ બિલ ઉપર. પણ ગુજરાતના ખેડૂતોની વાત કરો ને તમે. ગુજરાતના ખેડૂતોને તો પૈસા મળી જાય છે ને. કયા 15 લાખ નહીં મળ્યા બેન? તમને મળ્યા? દર વર્ષે જે આવે છે એ કેટલા પૈસા આવે છે? ખેડૂતોને કેટલા? એ તો 2000 એ અમારા 15 લાખનું વેજે નહીં બેન. વાર્ષિક 6,000 રૂપિયા 4 મહિને 2,000 નો હપ્તો. જ્યારે માવઠું આવે ને બીજી નુકસાનીઓ થયા ત્યારે ખેડૂતોને પૈસા નથી મળતા શું? બિલકુલ નહીં. માવઠું આવે ત્યારે પણ પૈસા મળે છે. આટલા બધા સરકાર બજેટ પાસ કરે છે તો પછી એ ક્યાં જાય છે? પૈસા નથી મળતા તમને? વચ્ચે દલાલો લઈ જતા છે. દલાલો ખોટા તલાટીઓ હોય, બીજા મામલતદાર હોય, કલેક્ટર હોય, બધા મળેલા હોય. સર્વે કરીને લખી દે કે ભાઈ અમે આટલું ચૂકવી દીધું, બારો કે વેચી ખાય. તારે ખેડૂતના ખાતામાં જમા કરાવો ને ખાતામાં. તીડ આવે ત્યારે નતા મળ્યા? ના કશું તીડ આવે જ નથી. આ ચોકી અહીંયા જિલ્લામાં નથી આવ્યા, પણ બનાસકાંઠા બાજુ આવે એમને મળે તો બનાસકાંઠા વાળાને ખબર. ખેડૂતોને પૈસા મળે છે પણ તેની સામે સરકાર સામે આટલા બધા રોષ કેમ દેખાઈ રહ્યો છે? અને જે પૈસા આવે છે એ કેટલા આવે છે? પૂરતા આવે છે? ના, પૂરતા નથી આવતા. સરકાર માણસો આ સાલ અતિવૃષ્ટિના કારણે દાખલા પૈસા આપ્યા લોકો તો 35% વરસાદ થયો હોય તો એને અતિવૃષ્ટિના પૈસા આપવાના. 35%થી ઓછો વરસાદ થયો હોય તો ના આપે. પણ વરસાદ તો કામ એવું કે થોડો થયો હોય તો નુકસાન થયું હોય તો એ લોકોને પૈસા ક્યાં મળ્યા? 35% નિયમ કર્યો કે 35% વરસાદ થયો હોય જ્યાં ત્યાં એને નુકસાની આપવી તો 35% વાળાને તો નુકસાન ના થયું હોય તો 10% વાળાને નુકસાન થયું હોય. અહીંયા કઈ પ્રકારની ખેતી થાય છે તમારી બાજુ? પ્રકાર ખેતી ઘઉં, રાયડો, બાજરી, કપાસ, એરંડા. ટેકાના ભાવે ખરીદી થાય છે એમાં સંતોષ હોય છે ખરો? નહીં, એમાં જે લોકો હોય પેલું કરતા હોય, સારો માલ હોય એ પેલું કરે, પેલું ખરાબ માલ હોય પેલું કરે. એમાં પણ ભેદભાવ રાખવામાં આવે. મફળી જેવું જેમાં કાઠિયાવાડમાં મફળી થઈ, મગફળી કે ભેજવાળી હોય તો ભાઈ લેવાય નહીં તો પડી મૂકે એટલે ખેડૂત 2-4 દિવસ જાય એટલે થાકીને પછી ભાવ એ માગે ભાવ આપી દેવી પડે એને. ને મગફળી જેવું થાય એમ. એમાં રાયડામાં પણ એવું. રાયડામાં એમ કે ભાઈ તમારો રાયડો ખરો ને ફેટ વગરનો હ એટલે એમાં પણ એ ભાવ કાપી દે એમ. અગાઉ મને કહો તેલી બે જો મંડળીઓ ચાલતી હતી, ગોફેટ ચાલતું હતું એટલે પણ એવું હતું કે ચાયની લઈને રાયડો ચારવામાં આવે અને એમાં જેટલા દાણા રહી એનું વજન કરવામાં આવે તો કે આમાં આ દાણા મોટા છે એટલે એનું વજન વધારે એટલે એમાં તેલ સારું નીકળશે તો એને લેવાનું અને જે દાણા નીકળી જાય એને નહીં લેવાના. કાકા મને એ સમજાવો કે અત્યારે જે ચાલે ટેકાના ભાવે ખરીદી એ કઈ રીતે હોય? ખેડૂત કઈ રીતે પહોંચે છે અને એ કઈ રીતે આગળ વધે છે બધી વાત? એ પહેલાં સરકાર તરફથી જાહેરાત કરવામાં આવે કે તમારા આ ટેકાના ભાવે લઈશું અને ઓનલાઈન નોંધણી કરાવવાની અને નોંધણી કરાવો અને ખેડૂતો વેચવા જ હોય એટલે કે આજે 10 જણની જ લેવાની છે, બાકીના ખેડૂતોની નથી લેવાની એટલે પેલા ખેડૂતો હેરાન થઈને પાછા જ હોય ઘરે. એવું કોરોના કાળમાં થઈ હતી ખરી ખરીદી અને બધા ખેડૂતોને એનો ફાયદો મળ્યો ખરો? કોઈ ફાયદો મળ્યો નહીં. મોટી મોટી લાઈનો થઈ અને થાકીને ખેડૂતો એના ટ્રેક્ટર લઈને ઘરે પાછા ગયા. એમાં કોઈને કોઈ રીતે મળી નથી કશું. પોતાનું ડીઝલ બાળીને પોતાના ખર્ચે અને ભૂખ્યા તરસ્યા આખો દિવસ બેસી રહેશે અને પછી સાંજે થાય એટલે તમારો નંબર નથી આવ્યો અને તમારી લેવામાં નહીં આવે એટલે ખેડૂતો કંટાળીને પછી શેની ખરીદી થઈ અત્યારે અને એમાં કોઈ ફાયદો થયો ખેડૂત? ફક્ત રાયડાની ખરીદી થઈ ટેકાના ભાવે. ચણાની નથી થઈ? ના, ચણા અહીંયા અમારે વાવેતર થતું નથી. અહીંયા સમિયારી બાજુ અહીંયા ચણા વાવેતર થતું નથી. ખાલી રાયડાનું અને મગફળીનું બે પાકનું જ કર્યું. કપાસનું તો ખરીદી ઓનલાઈન ટેકાના ભાવે ખરીદતા જ નહીં. એટલે બીજો પાક તો ગવારને તો ટેકાના ભાવ જાહેર કરે ને ઓપન માર્કેટમાં જાય જે ખરીદવા હોય. સરકાર પાસે હવે બીજી કઈ અપેક્ષા? ચલો કૃષિ કાયદો પાછો ખેંચાય ન ખેંચાય તેની વાત આપણે સાઈડ પર મૂકીએ, પણ સરકાર પાસે કેવી અપેક્ષા છે કે હવે શું કરવું જોઈએ સરકારે? પહેલાં તો સરકારના કાયદો પાછો ખેંચવો જ પડશે અને જે ખેડૂતો દિલ્હીમાં બેઠા હે એ કોઈ ખાલિસ્તાની નહીં.
આજે હું આપની ટીવી માધ્યમથી એ જણાવવા માગું છું કે આજે ખેડૂતો જે દિલ્હીમાં બેઠા એ ઓલરેડી ખેડૂતો જ છે. કોઈને સર્ટી આપવાની જરૂર નહીં કે આ ખેડૂત નહીં. આ કોંગ્રેસી એ એમનો પક્ષીય રોટલો તો અન્ના હજારે પણ બેઠા હતા. એ વખત આ લોકો અન્ના હજારે સાથે હતા, તો અન્ના હજારને આટલું આંદોલન કરવું. આજે પણ લોકપાલ બિલ નથી, આ લોકો ત્યાં બેઠા હતા. હવે કોઈને એવી સર્ટી આલવાની જરૂર નહીં કે આ કોંગ્રેસી ભાઈ ખેડૂત ના હોય, ભાજપ વાળો હોય કે ના હોય. આજે હું પણ તમને ખેડૂત છું ભાઈ. આ જણા હું એ ભારતીય પાર્ટીનો કાર્યકર્તા હું ખેડૂત છું. ચમ કોંગ્રેસી ખેડૂત ના હોય? તો આવું તમારી ટીવી માધ્યમથી હું જણાવવા માગું, કોઈને સર્ટી આલવાની જરૂર નથી તમારે, અને ખેડૂત જ છે. ચલો, ભારતીય જનતા પાર્ટીનો હોય કે કોંગ્રેસનો હોય, ખેડૂત માત્ર ખેડૂત છે. પણ જરૂરી છે કે ખેડૂતને સમજવામાં આવે. સરકાર પણ વાતચીત કરવા માટે તૈયાર છે, પણ ખેડૂતો ટસના મસ નથી થતા, કારણ કે તેમને ભય છે કે આ કાયદાથી આવનારા સમયમાં ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થશે. કૃષિ પંચાયતમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.